પહેલા મમતાની પાર્ટીમાં ભંગાણ પડ્યું અને હવે ફરી એકવાર ઉદ્ધવની પાર્ટીમાં બળવાખોરીના સંકેત મળી રહ્યા છે। સૂત્રોના હવાલેથી સમાચાર મળી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 9 માંથી 6 સાંસદો બળવાખોર બન્યા છે। સમાચાર એવા પણ છે કે થોડીવાર બાદ દિલ્હીમાં તમામ 6 સાંસદોની સાંસદ શ્રીકાંત શિંદેના નિવાસસ્થાને બેઠક મળશે। આ બેઠક બાદ બળવાખોર સાંસદો લોકસભા સ્પીકરને મળી અને પોતાનો દાવો રજૂ કરી શકે છે। તો છેલ્લા ઘણા સમયથી જે સંકેતો મળી રહ્યા હતા, જે આશંકા જતાવવામાં આવી રહી હતી, મમતાની પાર્ટીમાં ભંગાણ બાદ હવે ઉદ્ધવની પાર્ટીમાં બળવાખોરીના સંકેત મળી રહ્યા છે। સૂત્રોના હવાલેથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 9 માંથી 6 સાંસદો બળવાખોર બની રહ્યા છે। ઉદ્ધવ જૂથની શિવસેનાના સાંસદ સંજય રાઉતનો દાવો, સાંસદોને 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી। 15 કરોડ રૂપિયામાં સાંસદોને ખરીદવામાં આવ્યા। આ દાવો કર્યો છે સંજય રાઉતે। ઉદ્ધવ જૂથની શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ દાવો કર્યો। સાંસદોને 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી। 15 કરોડ રૂપિયામાં સાંસદોને ખરીદવામાં આવ્યા છે। તો શિંદે જૂથના નેતા કૃપાલ તુમાનેનો દાવો, ઉદ્ધવના 7 સાંસદો અમારા સંપર્કમાં, 16 ધારાસભ્ય પણ અમારા સંપર્કમાં। શિંદે જૂથના નેતા છે કૃપાલ તુમાને અને તેમણે આ દાવો કર્યો છે, ઉદ્ધવના 7 સાંસદો અમારા સંપર્કમાં છે, 16 ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે, તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। તો પાર્ટીમાં ભંગાણની આશંકા બાદ ઉદ્ધવ ઠાકરે ગયા રવિવારે સાંસદોની બેઠક બોલાવી હતી। ઉદ્ધવને પાર્ટીમાં બળવાના સંકેત ત્યારે જ મળી ગયા હતા જ્યારે તેમના ઘરે યોજાયેલી બેઠકમાં તમામ સાંસદો પહોંચ્યા નહોતા। ઉદ્ધવ ઠાકરેને પણ આનો અંદાજ આવી ગયો હતો, તેથી તે બેઠકમાં તેમણે કહ્યું હતું કે આજનો દિવસ કદાચ મારો ન હોય, પરંતુ કાલ ચોક્કસપણે મારી હશે। ત્યાં સુધી ધીરજ રાખવી પડશે, સહન કરવું પડશે। જેને જવું હોય તે ખુશી ખુશી જાય। જે લોકો બાળા સાહેબની પાર્ટી છોડીને ગયા છે તેમને એક દિવસ પસ્તાવો થશે। જે દિવસે તે લોકો પસ્તાશે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હશે। જો કોઈને જવું હોય તો તે જવા માટે સ્વતંત્ર થશે। હું તેમને માત્ર શુભકામનાઓ આપીશ।